ગાયક કલાકાર વિજય સુવાળા સામે ફરિયાદ દાખલ થઈ છે। ઓઢવ પોલીસ મથકે જમીન દલાલે ફરિયાદ નોંધાવી હોવાની વિગતો છે। ત્યારે ગાયક વિજય સુવાળા નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના નામાંકિત કલાકાર અને બુવાજી તરીકે ઓળખાતા વિજયભાઈ સુવાળા વિરુદ્ધ મિત્રો એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મિત્રો હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર જે સીસીટીવી વિડીયો છે જેમાં વિજય સુવાળાનો વાયરલ થઈ રહ્યો છે, તો મિત્રો અમે તમને વિગતવાર જણાવીએ જેથી કરીને તમારા મનમાં પણ કોઈ મતભેદ ઊભો ના થાય। મિત્રો વિગતવાર માહિતી પ્રમાણે અમે તમને જણાવીએ કે વિજય સુવાળા વિરુદ્ધ ફરિયાદી નું નામ છે દિનેશભાઈ રબારી। તેમના જ સમાજના વ્યક્તિ છે। તેમને કીધું છે કે તેઓ મારા ઘરે નશાની હાલતમાં દારૂ પીને મારવા આવ્યા હતા, પરંતુ વિજયભાઈ સુવાળા એવું જણાવે છે કે તેમને તેમના પરિવારમાં કંઈક ખોટું કામ કર્યું છે, તે બદલ ખાલી અમે તેમને સમજાવવા ગયા હતા અને તેમના પાસે જવાબ માગવા ગયા હતા। તેમને અમે કશું જ કંઈ કર્યું નથી અને આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। મિત્રો આપણે કોઈને પણ ગુનેગાર કહી શકીએ નહીં જ્યાં સુધી આ ફરિયાદનો અંત ના આવે, સમાધાન ના થાય ત્યાં સુધી કંઈ પણ કહી શકીએ નહીં। પરંતુ મિત્રો વિગતવાર માહિતી પ્રમાણે એટલું જણાવી દઈએ કે વિજયભાઈ સુવાળા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે દિનેશ રબારી દ્વારા, અને દિનેશ રબારીનું કહેવું છે કે તેઓ મારા ઘરે ધમકીઓ આપે છે, આમ તેમ કરે છે, ફલાણું। મિત્રો આવી દિનેશ રબારી ફરિયાદી કહે છે અને વિજય સુવાળા તેમના જવાબમાં એવું કહી રહ્યા છે કે અમે આવું કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું નથી અને ઉપરથી દિનેશભાઈ રબારી મને ધમકીઓ આપી રહ્યા હતા, અવારનવાર પ્રોગ્રામમાં પણ ખંડણીઓ માગતા હતા અને અમારા પરિવારની અંદર તેમને ખોટું કાર્ય કર્યું તે બદલ તેમની પાસેથી જવાબ લેવા માટે અમે ગયા હતા। મિત્રો અમે આખો વિડીયો તમને જણાવશું, પરંતુ મિત્રો તમારું શું કહેવાનું થાય છે આ ઘટના વિશે? તમારું મંતવ્ય કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો, અને વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો।